એટલે જ્યાં સુધી ભારતમાંથી લોકોના દિમાગમાંથી આ ધર્મ ધર્મ ભજન નહીં જાય ને ત્યાં સુધી આપણે બહુ વિકસિત થઈએ એ વાતમાં માલ નથી. તો સાહેબ, આ વિશ્વગુરુ બનાવવાની આપણા સાહેબ વડાપ્રધાન વાતચીત કરી રહ્યા છે. શું કરવા વિશ્વગુરુ થવું? એમનું સપનું છે વિશ્વગુરુ પણ થવું છે. શું કરવા? દુનિયાના 80 કરતા વધારે દેશોમાં ગાંધીના પૂતળા છે, ભગવાન રામના પૂતળા છે. ભારત 80 દેશોમાં, નાના 80 દેશોમાં કૃષ્ણના છે, શંકરના છે, કોઈ દેવીઓના છે, મંદિરો હશે. 4 રસ્તા ઉપર પૂતળા છે નથી. કેમ નથી? એનો અર્થ એ થયો કે ભગવાન રામ, કૃષ્ણ અને શંકર અને હનુમાન ને બીજી બધી દેવ ને દેવીઓ કરતા મહાત્મા ગાંધી મહાન છે. એ સાબિત થઈ જાય છે. પૂતળા છે એટલે મહાન છે. આઈ લવ ભગવાન શંકર, આવું હું લખું તો જે પરિસ્થિતિ આજે ઊભી થઈ છે મુસલમાનોની આ આઈ લવ મોહમ્મદ લખવા બદલ, એ પરિસ્થિતિ મારી ઊભી થાય ખરી? અને જો ના થાય તો કેમ ના થાય ને પેલા માટે કેમ થઈ? આ ગોડ, અલ્લાહ, ઈશ્વર એ બધાને બાજુ પર મૂક્યા તમે ત્યારે જ તમારો આટલો વિકાસ થયો છે. બાકી તો તમે આજે સદીઓ પહેલા જીવતા હતા એમ ગુફામાં જ જીવતા હોત ને નાગા ફરતા હોત ને પાંદડા ખાતા હોત. એટલે હું જેને પ્રેમ કરતો હું એનું મને લગ્ન કરવા દો તો મારી સમસ્યા ઉકલી ગઈ. પણ તમે મને લગ્ન ના કરવા દો તો સામાજિક સમસ્યા પેદે થઈ. એટલે પછી હું એવું સમજુ કે છે હવે ઈશ્વરે જે કર્યું તે હારું, તમારી જોડે પૈણી જવું, બાકી આની જોડે પ્રેમ હતો. લોકો એવું સમજે કે ઈશ્વરે આપણને બનાવ્યા છે. હું એમ કહું છું કે આપણે ઈશ્વરને બનાવ્યો છે. નવરાત્રિમાં જેની પૂજા થાય છે આખા દેશમાં, એ દુર્ગા દેવી, અંબા દેવી ને અમદા બધા 4, 5, 10 હાથ છે અને એમાંથી 4, 5 હાથમાં તો શસ્ત્રો છે, તલવાર છે, ત્રિશૂળ છે, ભાલો છે, ગળામાં ખોપરીઓના હાર પહેરેલા છે, કોકને કચડી નાખ્યો છે પગ નીચે દેવીએ. આવું બધું રૂપ છે. આ બધા રૂપ કરતા ગાંધીનું રૂપ જુદું છે કે નહીં? એના હાથમાં મારવાનું, બીજાને મારવાનું શસ્ત્ર છે કે હિન્દુઓ સર્વશ્રેષ્ઠ છે, બીજા બધા નકામા છે. આ બરાબર હિટલરની વિચારધારા છે. હિટલર એવું કહેતો હતો કે જર્મનો આર્ય છે, બાકી બધા અનાર્ય છે. તમે મારો વિકાસ કરશો એમ તો પછી મને નહીં પૂછવાનું કે મારે વિકાસ કરવો છે કે નથી કરવો. તમારે વિકાસ મારી ઉપર ફેંકી દેવાનો. કોણ રોકતું તું કોંગ્રેસના તાનાશાહી રાજા બનતા? કોણ રોકતું તું જવાહરલાલ નહેરુના? અત્યંત રૂપાળા હતા, અત્યંત મોહક વ્યક્તિત્વ ધરાવનારા હતા. કોઈ રાજા એટલા રૂપાળા નહીં હોય કદાચ. તો ભાજપ કહે છે કે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી વખતે લોકશાહીનો ખાત્મો કરવાનો મુદ્દો આખો જુદો છે. ઇમરજન્સીમાં લોકશાહીનો ખાત્મો બોલાઈ ગયો તો એ વાત સાચી છે. ગાંધીજી ભગતસિંહને બચાવી શકતા હતા ફાંસીના માથડે ચડતી વખતે, પણ એમને ના બચાવ્યા. અને વિવાદો નકામા છે. ગાંધી ભગતસિંહને બચાવે એવું જરૂરી છે? બેની પદ્ધતિઓ જ જુદી છે. ભાઈ 1947માં દેશ આઝાદ થયો તે 2014 સુધી હિન્દુઓનું રક્ષણ નહોતું થતું. અત્યારે તો હિન્દુ ખતરામાં છે. એને કઈ બાબતમાં ખતરામાં છે? તમે મને એ તો કહો, કઈ બાબતમાં ખતરામાં છે? નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આપણે આપણી ચેનલમાં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પોડકાસ્ટ. તો મેં વિચાર્યું કે આ પહેલો પોડકાસ્ટ છે તો કોને બોલાવીએ કે જે નોન પોલિટિકલી હોય અને સિસ્ટમ, જે આપણી ખરાબ સિસ્ટમ હોય તો એની સામે લડવાની હિંમત ધરાવતા હોય. તો એમાંનું એક નામ અમારી સામે આવ્યું, એ હતું પ્રોફેસર હેમંત કુમાર શાહ. આજે એ આપણી સાથે જોડાયા છે. હેમંતભાઈ, ક્રાંતિ માર્ગે આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે. હેમંતભાઈ, અમે તમારા લેખ વાંચતા હોઈએ છીએ ફેસબુકના માધ્યમથી. તમે બેબાકીથી અને નિડરતાપૂર્વક આ બધું લખો છો. પહેલો મારો સવાલ એ એટલા માટે થાય છે કારણ કે અત્યારે ડરનો માહોલ એવો સર્જાયો છે કે લોકો બોલી નથી શકતા. તો તમને આ ડર નથી લાગતો? મારો મહત્વનો મુદ્દો એ છે કે જો ડર ગયા સો મર ગયા. મારે મરવું નથી, મારે જીવવું છે. એટલે મારામાં ડર નથી એ રીતે. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે સરકારોનું તો કામ જ ડરાવવાનું હોય.
આપણે ડરવું જોઈએ નહીં નાગરિક તરીકે. હમ એટલે સરકારો સામે, એમની નીતિઓ સામે, એમના કાર્યક્રમો સામે, એમની યોજનાઓ સામે આપણે આપણા મંતવ્યો રજૂ કરવા જોઈએ. હમ આપણે જે માનીએ છીએ તે રજૂ કરવું જોઈએ. એટલે બંધારણના આમુખમાં પહેલી લીટીમાં વિચારની સ્વતંત્રતા લખેલી છે હમ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા લખેલી છે. અને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર બંધારણમાં પ્રકરણ નંબર 3 લખેલો છે, કલમ નંબર 19. આ અધિકાર હું ભોગવી રહ્યો છું, હમ એટલે એમાં ડર રાખવાની જરૂર નથી. બંધારણ છે મારી સાથે, હમ એવું મને લાગે છે. તમે એમ કહ્યું કે સરકારનું કામ જ ડરાવવાનું છે, તો સરકાર આ કામ કેમ કરતી હશે ડરાવવાનું? સરકાર પાસે પૈસા છે, સરકાર પાસે સત્તા છે, હમ અને એનો અર્થ એવો થાય છે કે સરકાર એમ સમજે છે કે એની પાસે જ બુદ્ધિ છે. હમ એટલે સત્તાનો ઇજારો છે, પૈસાનો પણ ખાસો ઇજારો છે, અને એને કારણે એવું સમજે છે કે બુદ્ધિ એનામાં જ છે. હમ એટલે હું તો એમ સાબિત કરવા માંગુ છું કે મારી પાસે પણ છે બુદ્ધિ. હમ એટલે તમે જે યોજનાઓ, કાર્યક્રમો ઘડો છો, તમે જે નીતિઓ અપનાવો છો, તમારા જે વલણો છે, એ બધા વિશે હું બુદ્ધિપૂર્વક વિચારું છું અને મારા મંતવ્યો રજૂ કરું છું. હમ એટલે મને એમ લાગે છે કે સરકાર જે કંઈ કાર્યક્રમ, નીતિ ઘડે છે અને એનો અમલ કરે છે, એનાથી લોકોને શું ફાયદો થાય છે અને લોકોની સ્વતંત્રતા જળવાઈ રહે છે કે નહીં, હમ એ મને લાગે છે કે સૌથી વધારે મહત્વનો મુદ્દો છે. વિકાસ મહત્વનો મુદ્દો પછી આવે છે. પહેલા માણસની આઝાદી મહત્વની છે. એટલે બહુ જાણીતા નોબેલ ઇનામ વિજેતા અર્થશાસ્ત્રી છે અમર્ત્ય સેન, એમણે તો એક પુસ્તક લખ્યું છે, ડેવલપમેન્ટ એઝ ફ્રીડમ. સ્વતંત્રતા એ જ વિકાસ છે, એમ એ કહે છે. એટલે મનુષ્યની સ્વતંત્રતા કોઈ પણ હિસાબે જોખમમાં મુકાવી જોઈએ નહીં, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સરકાર એમ કહે છે કે અમે પણ બહુ મોટો વિકાસ કરીએ છીએ અને વિકાસના નામે અમને મતો મળે છે, તો એ વિકાસમાં ક્યાંય સ્વતંત્રતા દેખાય છે તમને? જો કે એ અલગ પ્રકારનો વિકાસ છે? સરકાર જે વિકાસ કરે છે એ કેવી રીતે કરે છે, કોનો કરે છે, કેટલો કરે છે, ક્યારે કરે છે, કેવી રીતે કરે છે, એ બધી બાબતો મહત્વની છે ને. તમારે મને પૂછવાનું હોય કે નહીં, જો મારો વિકાસ કરવાનો હોય તો તમે મારો વિકાસ કરશો એમ, તો પછી મને નહીં પૂછવાનું કે મારે વિકાસ કરવો છે કે નથી કરવો. તમારે વિકાસ મારી ઉપર ફેંકી દેવાનો. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે જે કંઈ વિકાસ થઈ રહ્યો છે, એ સરકાર જ્યારે વિકાસનું કામ કરે છે ત્યારે સવાલ ઊભો એ થાય છે કે કોને માટે વિકાસ કરે છે, અને બીજું કે એ કોનો વિકાસ કરે છે. એટલે મને વાંધો નથી બુલેટ ટ્રેન આવે તો, મને વાંધો નથી મેટ્રો થાય તો, મને વાંધો નથી રિવરફ્રન્ટ થાય તો, મને વાંધો નથી કે અટલ બ્રિજ થાય તો, મંજૂર, આ બધું વિકાસ છે. ફ્લાયઓવર થાય તોય મને વાંધો નથી, ને નેશનલ હાઈવે બને, એક્સપ્રેસ વે બને તોય વાંધો નથી મને. સવાલ એ છે કે આ બધું બનાવનારા જે મજૂરો છે એમના ખિસ્સામાં કેટલા પૈસા ગયા. જો એમના ખિસ્સામાં પૈસા ના જતા હોય અને માત્ર કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોના ખિસ્સામાં અને કંપનીઓના ખિસ્સામાં પૈસા જતા હોય તો હું એને વિકાસ નથી કહેતો. જુઓ, તમે એક વસ્તુ બહુ મહત્વની છે. તમારી પાસે 10,000 રૂપિયા હોય અને મારી પાસે 1,000 રૂપિયા હોય. હવે વિકાસ શરૂ થાય અને તમને 1,000 રૂપિયા મળે અને મને 1,000 રૂપિયા મળે, તો તમારી પાસે 10,000 છે ને 1,000 વધારાના મળે છે, તો તમને જે સુખ મળે વધારાના 1,000 રૂપિયાથી, એનાથી મને જે વધારાના 1,000 મળે છે એમાં સુખ મને વધારે મળે, કારણ કે હું ગરીબ છું. હવે દેશમાં આપણે 2 જણા હોઈએ તો આપણા બેનું કુલ સુખ ક્યારે વધે? કે જ્યારે ગરીબ માણસનું સુખ વધે ત્યારે. તકલીફ એ છે અત્યારે કે જે ગરીબ માણસનું સુખ છે એ વધતું નથી, એટલે ધનવાન માણસોનું સુખ વધે છે, એટલે આખા દેશનું કુલ સુખ વધે છે પણ ગરીબોનું સુખ નથી વધતું. પણ સરકાર, આ બહુ મહત્વનું છે. બિલકુલ, સરકાર ગરીબોના સુખ વધારવા માટે પેલા સસ્તું અનાજ આપે છે,
80 કરોડ લોકોને કે ભાઈ એનાથી ગરીબોનું સુખ તો વધશે. જુઓ ના 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 5 કિલો મફત અનાજ આપે દર મહિને, બરાબર? એક વ્યક્તિને કે એક પરિવારને 5 કિલો જ અનાજ જોઈએ દર મહિને કે વધારે જોઈએ? એનો અર્થ એ થયો કે એક માણસની કે એક પરિવારની જે કુલ જરૂરિયાત છે અનાજની, એમાંથી તો 5 કિલો જ આપી રહી છે સરકાર, બધું નથી આપી રહી. એટલે માની લો કે એને 15-20 કિલો અનાજ જોઈતું હોય, તો એનો અર્થ એ થયો કે 10 કિલો કે 15 કિલો અનાજ તો બજારમાંથી ખરીદે છે. એ તો બજારનો ભાવ છે. તમે 2 રૂપિયા કિલો ઘઉં આપો છો, બજારમાં તો 20 રૂપિયા કિલો ઘઉં મળે છે. તો એ જે કુલ ખાય છે અનાજ, એનો તમે બહુ ઓછો ભાગ આપી રહ્યા છો, બહુ વધારે ભાગ નથી આપી રહ્યા. એટલે કહેવાનો મુદ્દો એ છે કે હું એમ નથી કહેતો કે આ 5 કિલો બહુ વધારે છે, હું એમ કહું છું કે 5 કિલો બહુ ઓછું છે. તો વધારે આપવું જોઈએ સરકારે, તો વધારે આપવું જોઈએ. તમે જુઓ કે તમે 80 કરોડ લોકોને આ અનાજ ખવડાવી રહ્યા છો, મફત આપી રહ્યા છો. એનો અર્થ શું થાય છે? એનો અર્થ એ થાય છે કે 80 કરોડ ગરીબો છે. હવે સવાલ ઉભો એ થાય છે કે આ ગરીબો માત્ર 5 કિલો અનાજ જ ખાય દરેક મહિને કે વધારે ખાય? વધારે ખાવું, હવે જો વધારે ખાય તો એનો અર્થ એ થયો કે તમે બાકીનું તો બજાર ઉપર આધાર રાખો છો, જ્યાં બજારમાં ભાવ વધારે છે. એટલે સરકાર ગરીબોની બહુ કાળજી લઈ રહી છે, સરકાર ગરીબો માટે બહુ પૈસા ખર્ચી રહી છે. આવું કશું છે નહીં. તમે આ સમજવાની જરૂર છે. છેલ્લા 11 વર્ષમાં સરકારની બેંકોએ કંપનીઓના 16 લાખ કરોડ રૂપિયા માંડી વાળ્યા, માફ કરી દીધા. એટલે સ્ટેટ બેંકની બેલેન્સ શીટ હોય અને એમાં તમને 500 કરોડ આપ્યા હોય લોન, અને તમે 100 કરોડ ભરી હોય, 400 કરોડ બાકી હોય, અને છેલ્લા 4 વર્ષથી એની બેલેન્સ શીટમાં લખવામાં આવતું હોય કે 400 કરોડ બાકી, 400 કરોડ બાકી, 400 કરોડ બાકી, પછી અચાનક જ એક વર્ષે કાઢી નાખે, આખી એન્ટ્રી જ કાઢી નાખે અંદરથી. એટલે તમને એવું લાગે કે આ બેલેન્સ શીટ તો બહુ સારી છે, સ્ટેટ બેંકનો નફો વધી ગયો, પણ પેલા 400 કરોડ બાકી હતા જે ખોટ બતાવતા હતા એ તો કાઢી નાખ્યા. એટલે તમને એવું લાગે છે કે આ નફો છે. તો આ 16 લાખ કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા? આ 80 કરોડ લોકોને જ્યારે તમે 5 કિલો મફત અનાજ આપો છો, એના ખિસ્સામાં ગયા? એના ખિસ્સામાં તો ગયા નથી. તો જે ધનવાનોએ લોન લીધી, એ કંપનીઓ હોય કે વ્યક્તિઓ હોય, ગમે તે, આ કંપની છે ને એ કોઈ ભાવવાચક નામ નથી, દયા, પ્રેમ, કરુણા એવું નથી. આ એ માણસો છે. એટલે કંપનીના માફ કર્યા એટલે શું? એટલે માણસોના માફ કર્યા, કંપનીઓના નહીં. કંપની ચલાવનારા તો માણસો છે. તો એનો અર્થ એવો થાય છે કે તમે ધનવાનોના પૈસા માફ કર્યા, એટલે માલિકોના માફ કર્યા, માલિકોના માફ કર્યા છે. કર્મચારીઓનો તો થયા નથી. હા, થયા નથી. પણ જુઓ તમે, હું તમને કહું, 2008-9-10 માં મંદી આવી હતી, ત્યારે એ જમાનામાં, એટલે આજથી 16-17 વર્ષ પહેલા મનમોહનસિંહની સરકારે ખેડૂતોના 74,000 કરોડ રૂપિયા માફ કરેલા, બરાબર? એ પછી કેન્દ્ર સરકારે કોઈ દિવસ ખેડૂતોના પૈસા માફ નથી કર્યા, લોન માફ નથી કરી. હવે તમે ખેડૂતોના પૈસા માફ ના કરો, જે લોન કોઈ દાડો 500 કરોડની નથી હોતી, એ 50,000ની લોન હોય, 40,000ની લોન હોય, ટ્રેક્ટર ખરીદ્યું હોય તો 1,00,000-2 લાખની લોન હોય, એના પૈસા તમારે માફ નથી કરવા. પણ જેણે 400 કરોડની લોન લીધી છે, 1000 કરોડની લોન લીધી છે, 2000 કરોડની લોન લીધી છે, એમના તમારે 1000-2000 કરોડ માફ કરી દેવા છે. આ સરકારની નીતિ છે, દેખાઈ આવે છે. આમાં કશું સ્પષ્ટ છે. આ કંઈ મારા ખિસ્સાના આંકડા નથી, આ રિઝર્વ બેંકના આંકડા છે. પણ તેમ છતાં એ જ ગરીબો અને એ જ ખેડૂતો એ ભારતીય જનતા પાર્ટી અને જે RSSની વિચારધારા, એટલે કે રાઇટ વિંગ આઈડિયોલોજીને મત આપીને એને સત્તા સુધી પહોંચાડે છે. જો એક વસ્તુ તમે યાદ રાખો
કે 2014ની ચૂંટણીમાં બીજેપીને જે મત મળ્યા એ 31% હતા. કુલ મતદાન જે થયું એને 31% હતા. 2019માં એ 37%, 2024માં પણ એ 37%. તો બાકીના 63% લોકોએ બીજેપીને મત નથી આપ્યા. બરાબર? એટલે આખો દેશ જાણે કે બીજેપીના રંગે રંગાઈ ગયો એવું નથી. દેશના 37% મતદારો કે જે મતદાન કરવા જાય છે એમાંથી માત્ર 37% એ બીજેપીને મત આપ્યા છે. બરાબર? આ એક વાત. હવે સવાલ એ છે કે આ 37% કેમ મત આપ્યા એમણે? તો એના ઘણા બધા કારણો છે અને એમાંનું એક કારણ એ છે કે લોકો હિન્દુ મુસલમાનની જે આઈડિયોલોજી ઊભી કરવામાં આવી છે એનાથી એમનું મગજ ઘેરાઈ ગયું છે. એટલે એમને બીજું કશું સૂઝતું નથી, વિચાર આવતો જ નથી. એમને એવું લાગે છે કે હિન્દુઓનું રક્ષણ કરનાર માત્ર ભાજપ છે. ભાઈ 1947માં દેશ આઝાદ થયો તે 2014 સુધી હિન્દુઓનું રક્ષણ નહોતું થતું. અત્યારે તો હિન્દુ ખતરામાં છે. જેને કઈ બાબતમાં ખતરામાં છે? તમે મને એ તો કહો, કઈ બાબતમાં ખતરામાં છે? સત્તાધીશો એવું જો તમને હકીકત કહું, હવે 1969માં અમદાવાદમાં જબરજસ્ત હિન્દુ મુસલમાન રમખાણો થયેલા. એ વખતે સરકાર કોની હતી? કોંગ્રેસ. હિતેન્દ્ર દેસાઈ મુખ્ય પ્રધાન હતા. તમે આંકડાઓ જોઈ લો, કોના વધારે ઘર બળ્યા, કોણ વધારે મરી ગયા, હિન્દુઓ કે મુસલમાનો? કોંગ્રેસનું શાસન છે. આંકડાઓ તમને કહે છે કે મુસલમાનોના ઘર વધારે બળ્યા, મુસલમાનો વધારે મર્યા. 1984-85 ફરી તોફાનો, અનામત આંદોલન, એમાંથી થઈ ગયું હિન્દુ મુસલમાન આંદોલન. મુખ્ય પ્રધાન હતા માધવસિંહ સોલંકી, કોંગ્રેસ. કોણ મર્યું વધારે? આંકડાઓ જોઈ લો ગુજરાત સરકારના. હવે તમે એમ કહેતા હો કે કોંગ્રેસ છે એ મુસલમાનોની છે અને હિન્દુઓની નથી, તો હિન્દુઓ વધારે મરવા જોઈએ તોફાનોમાં કોંગ્રેસના શાસનમાં. એવું થયું છે? એવું નથી થયું. એટલે આ બધી બોગસ વાતો છે કે હિન્દુ ખતરે મેં. આ જુઓ તમે, કોઈ ધર્મ ખતરામાં નથી. નથી ઇસ્લામ, નથી હિન્દુ ધર્મ, નથી ખ્રિસ્તી ધર્મ, કોઈ ધર્મ ખતરામાં નથી. આ જે ખતરામાં છે ને એ તો આ ધર્મના નામે મત માગનારા જે લોકો છે એ લોકોની સીટ, એમની સત્તા ખતરામાં હોય છે. એટલે એમ કહે છે કે હિન્દુ ખતરામાં, એટલે હિન્દુ ખતરામાં છે. ઇસ્લામ વાળા એમ કે હવે ઇસ્લામ ખતરામાં છે. કયા દાડે ઇસ્લામ ખતરામાં થયો? મને આ દેશમાં બતાવો તો ખરા તમે મને. એ તો એવું કે બાબરી મસ્જિદ, અને એમ નહીં, કયા દેશમાં ખતરામાં થયો તમે મને એ બતાવો. દુનિયાના 30થી વધારે દેશો એવા છે કે જે દેશોમાં મુસ્લિમો બહુમતીમાં છે. એક દેશ એવો છે ખરો કે જ્યાં ઇસ્લામ ખતરામાં હોય? નથી. તો પછી ગુજરાતમાં આખા દેશની અંદર આઈ લવ મોહમ્મદ એવા નારા સાથે ને એવા બેનરો સાથે મુસ્લિમ સમાજના યુવાનો ઉતરી પડે, એને શું કહો છો? જુઓ, આઈ લવ મોહમ્મદ કોણે લખ્યું અને શાને માટે લખ્યું? જેણે પણ એના ઘર આગળ બેનર લગાવ્યું તો એ મોહમ્મદને શું સમજે છે? એ મોહમ્મદને ઇસ્લામની ભાષામાં કહીએ તો રસૂલ સમજે છે. એટલે સંદેશવાહક સમજે છે. એટલે અલ્લાહનો સંદેશો આપનાર પૈગંબર મોહમ્મદ છે એવું એ સમજાય છે. તો એને પ્રેમ કરવાનો મુસલમાનનો અધિકાર નથી. હું હિન્દુ છું, હું મારા ઘર આગળ એમ લખું આઈ લવ ભગવાન રામ, તો શું? તમને હું એમ લખું કે આઈ લવ ભગવાન કૃષ્ણ, આઈ લવ ભગવાન શંકર, આવું હું લખું તો જે પરિસ્થિતિ આજે ઊભી થઈ છે મુસલમાનોની આ આઈ લવ મોહમ્મદ લખવા બદલ, એ પરિસ્થિતિ મારી ઊભી થાય ખરી? અને જો ના થાય તો કેમ ના થાય ને પેલા માટે કેમ થઈ? પણ આ સિસ્ટમના લોકોનું કહેવું છે કે આઈ લવ મોહમ્મદ પોતાના સુધી બરાબર છે, પણ રસ્તા ઉપર ઉતરીને કોઈની દુકાનો સળગાવીને આ દેશમાં
ધર્મ એ માત્ર વ્યક્તિગત બાબત છે જ નહીં, એ સામૂહિક બાબત છે. ઈદે મિલાદનું જુલુસ નીકળે કે રથયાત્રા નીકળે કે જાહેરમાં રસ્તા ઉપર ગરબા થાય, આ બધું શું છે? એ સામુદાયિક બાબતો છે, સામૂહિક બાબતો છે. એટલે કોઈ એક વ્યક્તિ એના ઘર આગળ આઈ લવ યુ મોહમ્મદ એમ લખે તો તેનાથી તમને શું વાંધો છે એ મને સમજાતું નથી. નહીં, જુઓ તમે, હું માત્ર અમદાવાદની વાત કરું અથવા વડોદરા કે સુરતની વાત કરીએ, આપણે ગુજરાતની વાત કરીએ છીએ, એટલે રસ્તામાં બધે રસ્તાની વચ્ચે જે ડિવાઈડર છે ત્યાં બધા જાત જાતના ભગવા ઝંડા લગાડી દે છે. બરાબર? આ થાંભલા કોના છે? મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના છે. તો આ ભગવા ઝંડા લગાડે કોણે? મ્યુનિસિપલ કોર્પોરેશન કોઈ દાડો એને પૂછે છે ખરા કે અમારા થાંભલા ઉપર તમે આ કેમ લગાડ્યું? નથી પૂછતા. એક્ઝેક્ટલી. ખરેખર તો મ્યુનિસિપલ કોર્પોરેશને એનું ભાડું વસૂલ કરવું જોઈએ. ભગવા ઝંડા લગાવવા, કોઈ પણ ઝંડો, કોઈ પણ સંસ્થાનો, કોઈ પણ ધર્મનો, કારણ કે મ્યુનિસિપાલિટીની માલિકીની વસ્તુનો ઉપયોગ થાય છે એમાં. પણ મ્યુનિસિપલ મકાન હોય અને એની ઉપર કોઈ મોટું હોલ્ડિંગ લગાવવામાં આવે તો કોર્પોરેશન એનું ભાડું લે કે ના લે? લે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બગીચાઓમાં અમૂલની દુકાનો છે, તો અમૂલ પાસેથી એ ભાડું વસૂલ કરે છે કે નથી કરતી? તો આ મ્યુનિસિપાલિટીનો થાંભલો છે, એનો તમે ઉપયોગ કરો છો, ભાડું આપો. કોર્પોરેશન જે દિવસે આ શરૂ કરશે ને એ દિવસે આ ઝંડા લગાડવાનું બંધ થઈ જશે. તો કોઈ રાજકીય પાર્ટી પણ નહીં લગાવી શકે? કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, એની પાસેથી તમે ભાડું વસૂલ કરો. આ કઈ એમના બાપની મિલકત થોડી છે. મ્યુનિસિપાલિટીનો થાંભલો છે. મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે જ્યારે કોઈ એક બાબત વિશે આપણી પ્રતિક્રિયા આપીએ છીએ ત્યારે આપણે કઈ બાબતને ધ્યાનમાં રાખીને પ્રતિક્રિયા આપી રહ્યા છીએ એ વધારે મહત્વનું છે. પણ સાહેબ, તમારા મતે તો ધર્મ એ ઝેર સમાન હતું, એવું તમને કેમ લાગે છે કે તમારે આવું કેવું પડે છે કે ધર્મ એ ઝેર છે? ધર્મ એ ઝેર છે, દારૂ છે, નશો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ એવું લાગે સાહેબ? હિન્દુ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય, ઇસ્લામ હોય કે બીજા કોઈ પણ ધર્મ હોય, આ બધા ધર્મો બે બાબત વારાફરતી શીખવે છે. એક બાજુ તમને એમ કહે છે કે તમે શાંતિ રાખો, પ્રેમથી રહો, દયાભાવ કરો, વગેરે વગેરે. બીજી બાજુ શું થાય છે? એમાં હિંસા પણ આવે છે. મારે તમે મુસલમાન નથી માટે તમે નકામા છો, એવું ઇસ્લામ કહે છે. હિન્દુ ધર્મમાં આવે છે તમે ધર્મ યુદ્ધ કરો. ખ્રિસ્તીઓમાં આવે છે ધર્મ યુદ્ધ કરો. બંનેમાં ધર્મ યુદ્ધના અર્થો જુદા છે, ખ્રિસ્તી ધર્મમાં અને હિન્દુ ધર્મમાં. ઓકે, પણ સવાલ એ છે કે દરેક ધર્મમાં, એક બહુ જાણીતો વિદ્વાન છે જોહાન ગાલ્ટુંગ, એવું કહે છે કે દરેક ધર્મમાં એક હાર્ડ પાસું છે ને બીજું સોફ્ટ પાસું છે. તો જે દરેક ધર્મમાં હિંસાનું પાસું છે એ હાર્ડ પાસું છે. સોફ્ટ પાસું છે એ દયાનું છે, પ્રેમનું છે, કરુણાનું છે, સત્યનું છે, અહિંસાનું છે. હવે લોકોને તકલીફ એ પેલા સોફ્ટ પાસા સાથે લોકોનો સંબંધ ઓછો છે અને હાર્ડ પાસા સાથે લોકોનો સંબંધ વધારે થઈ જાય છે અને એમ સમજવા માંડે છે અમે જ સૌથી શ્રેષ્ઠ છીએ, મારો ધર્મ સૌથી વધારે શ્રેષ્ઠ, અમે સૌથી વધારે શ્રેષ્ઠ, અને એટલું જ નહીં બીજા નકામા. આવું જ્યારે ઊભું થાય છે ત્યારે દુનિયામાં હિંસા ઊભી થાય છે. તમે અત્યારે જુઓ જે યુદ્ધ ચાલી રહ્યું છે ગાઝામાં,
એનું કારણ તમે એવું માનો છો કે આ ગાઝા પટ્ટી છે, ભૌગોલિક વિસ્તાર છે, એવું તમે સમજો? ના, એ તો ધર્મ છે. એક બાજુ યહૂદીઓ છે, બીજી બાજુ મુસલમાનો છે. અને જે વિસ્તાર માટે આ યુદ્ધ ચાલી રહ્યું છે એ વિસ્તાર વેસ્ટ બેંક છે, જેમાં હજી યુદ્ધ બહુ પ્રવેશ્યું નથી, બરાબર? પણ ત્યાં જે જેરુસલેમ છે એ જેરુસલેમ માટે તો એમ જ સમજે છે ખ્રિસ્તીઓ, મુસલમાનો અને યહૂદીઓ કે આ અમારું સૌથી વધારે પવિત્ર શહેર છે, અમે કોઈના હાથમાં જવા દઈએ નહીં, લડે છે. તો ધર્મના નામે આ દુનિયામાં જેટલા યુદ્ધો થયા, જેટલી મારામારી થઈ, જેટલી કાપાકાપી થઈ, એટલી બીજા કોઈ બાબતે થઈ હોય તમે મને બતાવો, સિવાય કે રાજાઓની પોતાની મહેચ્છાઓ, કે ચંગીઝ ખાન નીકળ્યો ને સિકંદર નીકળ્યો ને ભગવાન રામે અશ્વમેધ યજ્ઞ કર્યો ને અશોક નીકળ્યો લડવા માટે, બરાબર? તો આ બધું શું ચાલી રહ્યું છે ધર્મના નામે? મહાભારતના યુદ્ધને તમે ધર્મ યુદ્ધ કહો છો. મૂળભૂત રીતે એ શું છે એમ તમે મને કહો. એક હસ્તિનાપુર નામનું જે રાજ્ય છે એ રાજ્ય કોને મળે એને માટેનું એ યુદ્ધ છે, પ્રદેશ માટેનું યુદ્ધ છે, રાજગાદી માટેનું યુદ્ધ છે. તો કહેવાનો મુદ્દો એ છે કે ધર્મ તમને શું શીખવે છે ખરેખર, અને તમે શામાં પડ્યા છો? એટલે ધર્મ છે ને એ નશો છે, અફીણ છે. કાર્લ માર્ક્સે કહ્યું હતું એ બિલકુલ સાચું છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કારણ કે જ્યારે તમે ભજન કરવા માંડો છો ને ત્યારે આજુબાજુ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને તમે બાજુ પર મૂકી દો છો. સામાજિક, આર્થિક, રાજકીય અન્યાય જે કંઈ થઈ રહ્યો છે એને તમે નજરઅંદાજ કરો છો અને તમે ભજન કરવા બેસી જાઓ છો. ઈશ્વરે કર્યું તે બધું બરાબર છે, અલ્લાહ જે કરશે એ બધું બરાબર છે, ગોડ જે કરશે એ બધું બરાબર છે. તો બધું બરાબર જ ચાલે છે, કશું તમારે કરવાનું જરૂર જ નથી ને પરિવર્તન કરવાની જરૂર જ નથી. આ ગોડ, અલ્લાહ, ઈશ્વર એ બધાને બાજુ પર મૂક્યા તમે ત્યારે જ તમારો આટલો વિકાસ થયો છે. બાકી તો તમે આજે સદીઓ પહેલા જીવતા હતા એમ ગુફામાં જ જીવતા હોત ને નાગા ફરતા હોત ને પાંદડા ખાતા હોત. તમે એને બાજુ પર મૂક્યો અલ્લાહ, ઈશ્વર, ગોડને, ત્યારે તમારો વિકાસ થયો છે. અને ભવિષ્યમાં એવી રીતે જ વિકાસ થશે ધર્મના સાઈડમાં મૂકીને? જો તકલીફ એ છે તો આપણે હિન્દુઓ બહુ ધાર્મિક માણસો છીએ. આ દેશમાં બધા મુસલમાનો એટલા જ ધાર્મિક, ખ્રિસ્તીઓ પણ એટલા જ, હિન્દુઓ તો એટલા જ. ધાર્મિક કે કટ્ટર? ના, કટ્ટરતા તો એક બીજો મુદ્દો આવે છે, બરાબર. પણ આ એટલો બધો ધર્મ છે આપણી અંદર કે આપણને માંડ કોક વિષયમાં નોબેલ ઇનામ મળે છે. કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, મેડિસિનમાં કેમ કોઈ નવું સંશોધન આપણે ત્યાં થતું જ નથી? એનું કારણ શું? અને જેમણે જે 2-4 જણાએ સંશોધન કર્યું એ તો બહાર જતા રહ્યા ને. અમારા ઇકોનોમિક્સમાં 2 જણાને નોબેલ ઇનામ મળ્યું, એક અભિજીત બેનર્જી ને બીજો અમર્ત્ય સેન. બંને આ દેશમાં નહોતા. એનું કારણ શું? એનું કારણ એ છે કે તમારો ધર્મ છે એ તમારા મગજને કુંઠિત કરે છે, તમને વિચારવા જ નથી દેતો, ઉલઝાઈને રાખે છે. એ તમને કૂવામાંના દેડકા બનાવી દે છે. એટલે તમને એમ થાય છે કે આ જે છે એ જ બરાબર છે, આમાં જ મજા છે. એટલે કશું નવું શોધવાની, નવું કરવાની વૃત્તિ ઊભી થતી જ નથી. જે 401 વર્ષ પહેલા, 300-400 વર્ષના ગાળામાં યુરોપમાં થઈ, જેને આપણે રેનેસા પીરિયડ કહીએ છીએ, પુનરુત્થાનનો સમયગાળો કહીએ છીએ, એ યુરોપમાં આવ્યો. અને સૌથી મહત્વનું કામ એ દુનિયામાં આ લોકોએ કર્યું તે એ હતું કે ઈશ્વરના બાજુ પર મૂક્યો, ગોડને બાજુ પર મૂકી દીધો અને સાયન્સનો ઉપયોગ ટેકનોલોજીમાં કર્યો. સાયન્સનો જે વ્યવહારુ ઉપયોગ થયો એ ટેકનોલોજીમાં આવ્યો. અને આ ટેકનોલોજી એને માટે વિકસી કે મનુષ્યનું ભૌતિક સુખ કેવી રીતે વધે.
એટલે હું શું હતો, ખિસકોલી હતો કે મચ્છર હતો, ને હવે મરી જવાનો એ પછી શું થવાનો, ખિસકોલી થવાનો કે મચ્છર થવાનો, એની ચિંતા બાજુ પર મૂકી અને આ જન્મ ને આ મૃત્યુ, આ બેની વચ્ચે મારી જે જિંદગી છે એ જિંદગીમાં મારે સુખ જોઈએ છે, એની ચિંતા કરી અને એમાંથી જ આ બધી શોધો થઈ, નહીં તો ના થઈ હોત. અને નહોતી થઈ. માણસ જાત 2-4 હજાર 5,000 10,000 વર્ષ સુધી એટલું જ કર્યું, ઘઉં ઉગાડ્યા, ખાધા, જીવ્યો, મરી ગયો. આ તો છેલ્લા 400 વર્ષમાં આ બધું થયું. એ કેમ થયું? આ ગોળને બાજુ પર મૂક્યો ને યુરોપના લોકોએ, એટલે. પણ સાહેબ, એક એવી વાત ફેલાવવામાં આવે છે કે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી હતી. એ તો સનાતન સાથે સંકળાયેલા હતા. મંજૂર. સવાલ એ છે કે જે વિજ્ઞાનની શોધો આપણે ત્યાં થઈ હતી, એનો ઉપયોગ મનુષ્યના જીવનને સુખી બનાવવા માટે ના થયો. પછી પુષ્પક વિમાનની પણ વાત થાય. મારી વાત સાંભળો તમે. મને યાદ છે આપણી કઈ સિરિયલ આવતી હતી ટીવી પર, જેમાં ચાણક્ય હતો, બરાબર? ચાણક્ય જ સિરિયલની વાત કરો તમે, બરાબર? હવે તમે એમ કહી શકો ને કે એ જમાનામાં આપણે બહુ મહાન શોધો થયેલી, એમ કહી શકાય, બરાબર? આ સિરિયલ જુઓ તમને ખબર પડે કે એના જે રસ્તા ઉપર બધા લોકો ચાલે છે, એ રસ્તા તો ધૂળવાળા જ હતા. ત્યાં ડામર નહોતો. એ સિરિયલમાં નથી બતાવ્યું. એનો અર્થ એ કે એ જમાનામાં નહોતો ડામરનો રસ્તો, સીસી રોડ નહોતો, બરાબર? લાઈટ નહોતી. એનો અર્થ શું થયો? કે તમારું વિજ્ઞાન તમારી પાસે બહુ મહાન હતું, પણ તમે એ વિજ્ઞાનનો ઉપયોગ મનુષ્યની જિંદગીને સુખી કરવા માટે નહોતો કર્યો. આપણે એવું માની લઈએ કે મહાન વિજ્ઞાન હતું જ આપણે ત્યાં, બરાબર? યુરોપે છેલ્લા 400 વર્ષમાં આ કામ કર્યું, માટે માણસ સુખી થયો. આ એક હકીકત છે. એટલે જ્યાં સુધી ભારતમાંથી લોકોના દિમાગમાંથી આ ધર્મ ભજન નહીં જાય ને, ત્યાં સુધી આપણે બહુ વિકસિત થઈએ એ વાતમાં માલ નથી. તો સાહેબ, આ વિશ્વગુરુ બનાવવાની આપણા સાહેબ વડાપ્રધાન વાતચીત કરી રહ્યા છે. શું કરવા વિશ્વગુરુ થવું છે? એમનું સપનું છે વિશ્વગુરુ, પણ થવું છે શું કરવા? મને તો એ જ નથી સમજાતો. અચ્છા, બીજું વિશ્વગુરુ એટલે શું, એનો અર્થ શું, મને નથી ખબર. હું શોધવાનો બહુ પ્રયત્ન કર્યો કે આ લોકો કોને વિશ્વગુરુ કહે છે, પણ કંઈ મળતું જ નથી. વિશ્વગુરુ એટલે શું? એટલે અમેરિકા અત્યારે એનું પેલું શું કહે છે ને, રોવર ગયું છે મંગળ ઉપર, અને આપણે એની ભ્રમણ કક્ષામાં ગયા. એટલે વિશ્વગુરુનો અર્થ એવો કે આપણે સૌથી પહેલો માણસ મોકલીશું મંગળ ઉપર, એને વિશ્વગુરુ કહેવાનું. આવતા 10 વર્ષમાં સૌથી વધારે નોબેલ ઇનામ વિજેતાઓ ભારતમાં આવશે, એને વિશ્વગુરુ કહેવાનું. શાને વિશ્વગુરુ કહેવું છે? એટલે શું, એની વ્યાખ્યા તો આપો. અને તમારે ત્યાં 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપવું પડતું હોય, એવી ગરીબી હોય, તો તમે વિશ્વગુરુ કોઈ દર થાવ ખરા? તમે શાનો વિશ્વગુરુ કહો છો? હું મારા ઘરથી તમારા સ્ટુડિયોમાં આવ્યો ને, ત્યાં સુધીમાં ઓછામાં ઓછા 500 ખાડા ટેકરા આવ્યા. તો આવા ખાડા ટેકરા વાળા રસ્તાથી વિશ્વગુરુ થવાય? આ બધા સવાલો બહુ મહત્વના છે. તમે શું કોને વિશ્વગુરુ કહો છો? અને તમે એમ કહો છો કે અમે ભૂતકાળમાં વિશ્વગુરુ હતા, એટલે શું? તો તમે એવું કહો છો કે નાલંદા ને એવી બધી જે વિદ્યાપીઠો હતી આપણે, યુનિવર્સિટીઓ, એમાં દુનિયાના લોકો ભણવા આવતા હતા. શું ભણવા આવતા હતા એ મને કહો. મંજૂર, તમે વિશ્વગુરુ હતા કારણ કે દુનિયાના લોકો તમારે ત્યાં ભણવા આવતા હતા. પણ ભણવા શું આવતા હતા? નંબર 1. નંબર 2, એ ભણ્યા પછી તમે કે ભણ્યા પછી એમણે માણસની જિંદગીમાં સુખ ઊભું થાય એવું કશું કરેલું એ વખતે? નહોતું કર્યું ને.
નહોતું કર્યું ને. લાઇટ શોધેલી, વીજળી શોધેલી, એમણે ફોન શોધેલો, કશું નહોતું શોધ્યું. તો સવાલ ઊભો એ થાય ને કે તમારે શામાં વિશ્વગુરુ થવું છે અને કેવી રીતે થવું છે અને કોના માટે થવું છે. એટલે દુનિયામાં તમે બધા થોડા જણા 2-5 લાખ લોકો તમારા વસતા હોય હિન્દુઓ, અને ત્યાં એક મંદિર બાંધી દે એટલે વિશ્વગુરુ થઈ ગયા એવું મને સમજાતું નથી. ખરેખર વિશ્વગુરુની વ્યાખ્યા શું છે? બહુ શોધી છે મેં, પણ મને મળી નથી. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે આપણે કંઈ વિશ્વગુરુ થવાની જરૂર જ નથી. કોઈએ વિશ્વગુરુ થવાની જરૂર નથી દુનિયામાં. કારણ કે આ આખો જે કન્સેપ્ટ છે ને એ એવી મૂળભૂત માન્યતા સાથે ઊભો થાય છે કે અમારે જ દુનિયાને બધું શીખવવાનું છે. આવું કશું છે નહીં. સાહેબ, અમે થોડું રિસર્ચ કર્યું ત્યારે અમને ખબર પડી કે તમે આરએસએસથી પહેલાં પ્રભાવિત હતા અને હવે આરએસએસના વિરુદ્ધમાં પણ તમે બોલવા લાગ્યા છો. તો એનું કારણ આરએસએસથી પ્રભાવિત હતો એવું કહેવાનું શક્ય નથી. અચ્છા. 1991માં જ્યારે કોંગ્રેસની નીતિ આવી, નવી આર્થિક નીતિ, જેને લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે, નાણાપ્રધાન મનમોહનસિંહ થયા અને એમણે એ નીતિ આવી ત્યારે હું એમ સમજતો હતો કે આ નીતિથી દેશનું ભલું થશે એવી શંકા છે. અને એ નીતિમાં મુખ્યત્વે ખાસ કરીને જે શિક્ષણ અને આરોગ્યની બાબતમાં, સામાજિક ક્ષેત્રોની બાબતમાં જે ખાનગીકરણ શરૂ થયું એનો મોટા પ્રમાણમાં હું વિરોધી હતો, આજે છું, એ વખતે હતો. અને એને પરિણામે આરએસએસની જે સંસ્થા છે સ્વદેશી જાગરણ મંચ, એમાં હું જોડાયેલો એવું ના કહું, પણ એ લોકો બધા મને બોલાવતા હતા અને તમે જતા ત્યાં અને હું જતો હતો. બરાબર. અને એની રાષ્ટ્રીય કારોબારીનો હું સભ્ય બનેલો, એટલે ત્યાં સુધી પહોંચેલો. પણ લગભગ 2009-10માં મને ખ્યાલ આવ્યો કે એમનો ઈરાદો માત્ર મનમોહનસિંહની નીતિઓનો વિરોધ છે. જે વખતે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, વસુંધરા રાજે રાજસ્થાનના મુખ્યપ્રધાન હતા, શિવરાજસિંહ ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન હતા, અને આ ત્રણે ભાજપના મુખ્યપ્રધાનો જે વિદેશી કંપનીઓને બોલાવતા હતા, અને નરેન્દ્ર મોદી તો અહીંયા વાઇબ્રન્ટ ગુજરાતની પરિષદો કરીને બોલાવતા હતા, એનો વિરોધ નહોતા કરતા સ્વદેશી જાગરણ મંચવાળા. આ મુદ્દા મેં ઉઠાવ્યા સ્વદેશી જાગરણ મંચની રાષ્ટ્રીય કારોબારીમાં એના એક સભ્ય તરીકે. પણ પછી મને થયું કે એમને આ મુદ્દા સાથે કદી લેવા દેવા જ નથી. માત્ર મનમોહનસિંહની નીતિઓનો વિરોધ કરવો છે, કારણ કે મનમોહનસિંહ કોંગ્રેસના છે. એટલે એમનો વિરોધ સ્વદેશીના સંદર્ભમાં નહોતો, પણ પાર્ટીના સંદર્ભમાં હતો. એટલે મેં આપોઆપ એમાં જવાનું બંધ કર્યું. સાહેબ, આરએસએસને જ્યારે બેન કરવામાં આવ્યું ને બંધ કરવામાં આવ્યું, પછી એને ચાલુ કરવા માટે થોડી શરતો રાખી હતી કે તમારે રાજનીતિમાં નહીં આવવાનું. તો એ વખતે તમે જે વાતચીત કરી રહ્યા છો એ પ્રમાણે એને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા તો હતા જ નહીં. એવું લાગે છે કે આરએસએસને રાજનીતિ સાથે કંઈ લેવા દેવા? આરએસએસને કોઈ સ્વૈચ્છિક સંસ્થા ગણતો નથી. અને જો એ સ્વૈચ્છિક સંસ્થા હોય તો પણ એનો મૂળભૂત હેતુ રાજકીય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ભારતીય જનતા પાર્ટી ઊભી થઈ એ પહેલા એ જનસંઘ હતો. એ જનસંઘની સ્થાપના કોણે કરેલી? ભારતીય જનતા પાર્ટી અને જનસંઘના જે સંબંધો છે આરએસએસ સાથે એ તો બહુ દીવા જેવા સ્પષ્ટ છે. તો મોહન ભાગવતે બહાર આવીને કેમ કહેવું પડે છે કે અમારે તો ખાલી સામાજિક ક્ષેત્રે સુધારા કરવા માટે આ સંસ્થા ઊભી કરી છે? એ જુઠ્ઠું બોલે છે. મોહન ભાગવત જુઠ્ઠા છે. એ જુઠ્ઠું બોલે છે. બહુ સ્પષ્ટ છે યાર. આ દેખાય છે તમને કે તમારા હેતુઓ રાજકીય છે. તમે હિન્દુ રાષ્ટ્ર બોલ્યા કરો છો. તમે જે પાર્ટીને ઊભી કરી છે એ પાર્ટીના જે એજન્ડા ચાલે છે અત્યારે
એ બહુ સ્પષ્ટ છે. અને છતાં તમે એમ કહેતા હો કે અમારા હેતુઓ માત્ર સામાજિક છે, એ વાત સાથે કેવી રીતે સંમત થઈ શકાય? આ આરએસએસની વિચારધારા વિશે તમે શું માનો છો કે એ વિચારધારા દેશની અંદર વધારે ચાલવી જોઈએ કે પછી એનો ખાત્મો થવો જોઈએ? આ સીધો સીધો સવાલ મારો. જો આરએસએસની વિચારધારા છે ને, એ જેમને વીર કહેવામાં આવે છે, જે ખરેખર વીર નથી, સાવરકર, એવા વિનાયક દામોદર સાવરકર, હમ, અને બીજા આરએસએસના સરસંઘ ચાલક માધવ સદાશિવ ગોલવલકર, જેમને એ લોકો ગુરુજી કહે છે. હમ, તો આ વીર અને ગુરુજી ઇન્ટો ઇન્વર્ટેડ કોમા, એમણે જે વિચારધારા ઊભી કરી છે, એ વિચારધારા આરએસએસનો પાયો છે. આ સાવરકરનું પુસ્તક છે હિન્દુત્વ, અને માધવ સદાશિવ ગોલવલકરનું પુસ્તક છે વી ધ નેશન વુડ ડિફાઇન્ડ. હમ, આ બંને પુસ્તકોમાં જે વિચારધારા વ્યક્ત થઈ છે, એ વિચારધારા શું છે? જે આરએસએસનો પાયો છે. એ વિચારધારા એવી છે કે આ જે હિન્દુઓ છે, એ જ હિન્દુઓ એ આ માતૃભૂમિ, પિતૃભૂમિ, પુણ્યભૂમિમાં રહેવાને લાયક છે. હમ, બાકી બધા બહારના છે, બાકીના ધર્મોના, એટલે મુસલમાનો, ખ્રિસ્તીઓ, યહૂદીઓ, એ બધા બહારના છે. એટલે એમણે શું કરવાનું? તો કે એમણે કાં તો હિન્દુ બની જવાનું ને કાં તો તમારે દ્વિતીય કક્ષાના નાગરિક બનવાનું. એટલે તમને કોઈ અધિકાર ના હોય. આ લખેલું છે. હમ, આ બે પુસ્તકો જો તમે વાંચો તો તમને ખબર પડે હમ. કે એમાં આવું લખેલું છે. એટલે શું આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે તમે એક એવું હિન્દુ રાષ્ટ્ર ઊભું કરવા માંગો છો કે જેમાં દેશના 25 કરોડ લોકો કે 30 કરોડ લોકો, એમને તમે નાગરિક માનવા તૈયાર નથી. હમ, જે આ દેશમાં જન્મ્યા છે, જે આ દેશમાં એ પોતે જન્મ્યા છે એવું નહીં, સદીઓથી એમના બાપ દાદાઓ જન્મેલા છે, હમ, તો તમારે એમને નાગરિક નથી માનવા, કારણ કે એ મુસલમાન છે, કારણ કે એ ખ્રિસ્તી છે, કારણ કે એ યહૂદી છે. તો આ તો વિભાજનકારી વિચારધારા છે હમ. કે જે આરએસએસ નો પાયો છે. આ સાવરકરની વિચારધારા જેવું નથી. સાવરકરે બહુ સ્પષ્ટ લખ્યું છે, હિન્દુ ધર્મ અને હિન્દુત્વ બે જુદા છે. હમ, હિન્દુ ધર્મ એ આધ્યાત્મિક બાબતો સાથેની બાબત છે. હિન્દુત્વ એ રાજકીય પ્રોજેક્ટ છે, અને એ રાજકીય પ્રોજેક્ટનો અર્થ આ છે હમ. કે હિન્દુઓ સર્વશ્રેષ્ઠ છે, બીજા બધા નકામા છે. આ બરાબર હિટલરની વિચારધારા છે. હિટલર એવું કહેતો હતો કે જર્મનો આર્ય છે, હમ. બાકી બધા અનાર્ય છે, એન્ડ ધ આર્યન્સ આર ડેસ્ટાઇન્ડ ટુ રૂલ ઓવર ધ વર્લ્ડ. હમ. આર્યો જ એવા છે કે જે દુનિયા ઉપર શાસન કરવાના લાયક છે. હવે તમે જ્યારે એમ કયા કરો સતત કે હિન્દુઓ શ્રેષ્ઠ છે, હિન્દુઓ શ્રેષ્ઠ છે, તો બાકીના બધા નકામા છે એવું? એટલે આ આખી જે વિચારધારા છે, એવું મને લાગે છે કે એ શું કહેવાય કે દેશમાં વિભાજન કરનારી વિચારધારા છે. હમ. અને આ અને એનો અર્થ એવો થાય છે કે તમે એક પ્રકારે ધિક્કાર ઊભો કરો છો બીજાઓ પ્રત્યે. હિન્દુ ધર્મ ખરેખર શું છે? આત્મવત સર્વભૂતેષુ, બધા જ પ્રાણીઓ પ્રત્યે તમે તમારી સાથે જેવો વ્યવહાર કરતા હો એવો કરો, એવું કહે છે હિન્દુ ધર્મ. વસુદેવ કુટુંબકમ. આત્મવત સર્વભૂતેષુ વસુધૈવ કુટુંબકમ. આખી પૃથ્વી છે તે કુટુંબ છે. સર્વે સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા, આવું કે છે. બધા જ સુખી થાવ, બધા જ નિરોગી બનો. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એમ કહેવામાં આવે છે. આ બધું હિન્દુ ધર્મ છે. હવે તમે એમાં ધિક્કાર ઘુસાડો છો બીજા લોકો પ્રત્યે. મને એવું લાગે છે કે ધિક્કારની જે વિચારધારા છે, હમ, સાવરકરની અને ગોલવલકરની, એ વિચારધારા આરએસએસ નો પાયો છે. હમ. એ વિચારધારામાંથી જો એ બહાર ના નીકળે તો એ દેશને માટે નુકસાનકારક છે. હમ.
સાહેબ તો તમને એટલે કહેવાનો મુદ્દો એ છે કે મોહન ભાગવત થોડા મુસલમાન નેતાઓને મળે, નરેન્દ્ર મોદી થોડા મુસલમાન નેતાઓને મળે, સૂફી સંતોને મળે, અથવા તો એ ખ્રિસ્તી પાદરીઓને મળે, એટલાથી પ્રેમ ભાવ ઊભો નથી થતો. આ તો શું કહેવાય એને, પેલો લિપ સર્વિસ કહેવાય, દેખાડો કહેવાય. સવાલ એ છે કે તમે જે ગળથૂથીમાં પીવડાવો છો તમારા સ્વયંસેવકોને અને પ્રચારકોને, એ છે શું? એ તો આ છે, MS ગોલવલકર ને સાવરકર છે. એ જો બંધ ના થાય તો આ દેશને માટે ખરેખર ખતરો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ગાંધીજીની હત્યા કરનારા ગોડસેના મંદિરો પણ બને છે ઘણી જગ્યાએ, એની પૂજા કરવામાં આવે. લોકો પાગલ છે, ગાંડાઓ છે, એમને સમજણ નથી પડતી ગાંધી શું છે. એમને દુનિયાના 80 કરતા વધારે દેશોમાં ગાંધીના પૂતળા છે, ભગવાન રામના પૂતળા છે ભારત 80 દેશોમાં. નાના 80 દેશોમાં કૃષ્ણના છે, શંકરના છે, કોઈ દેવીઓના છે, મંદિરો હશે. 4 રસ્તા ઉપર પૂતળા છે નથી. કેમ નથી? એનો અર્થ એ થયો કે ભગવાન રામ, કૃષ્ણ અને શંકર અને હનુમાન ને બીજી બધી દેવ ને દેવીઓ કરતા મહાત્મા ગાંધી મહાન છે. એ સાબિત થઈ જાય છે. પૂતળા છે એટલે મહાન છે કે મહાન છે એટલે પૂતળા છે? મહાન છે એટલે પૂતળા છે. જો દુનિયાની પ્રજા એમને મહાન ના માનતી હોત તો એમના પૂતળા ના હોત. માન છે કેમ હવે એ બીજો સવાલ છે. મહાન એટલા માટે છે ગાંધી કે માણસ જાતના ઇતિહાસમાં, માત્ર હિન્દુઓના ઇતિહાસમાં નહીં, માત્ર ભારતના ઇતિહાસમાં નહીં, પણ માણસ જાતના ઇતિહાસમાં આ માણસ એવો પહેલો માણસ છે જે એમ કહે છે કે અહિંસા, પ્રેમ, કરુણા, દયા આ બધા વ્યક્તિગત મૂલ્યો હતા આચારના, એને તમારે સામાજિક, આર્થિક અને રાજકીય પરિવર્તન માટેના મૂલ્યો બનાવવાના. આવું કહેનાર અને એના પ્રયોગો કરનાર એ સફળ નથી થયા, પણ એના પ્રયોગો કર્યા એમણે. અને એવો માણસ આ માણસ જાતના ઇતિહાસમાં પહેલો છે. બરાબર? એટલે આ જે લોકો બધા એમ કહેતા હોય કે ગોડસે મહાન છે, ગોડસે વિખ્યાત એટલા માટે થયો કે એણે ગાંધીને મારી નાખ્યો. ગોડસેનું નામ તમને કેમ ખબર છે? કારણ કે એણે ગાંધીને મારી નાખ્યો. એણે ગાંધીને માર્યો જ ના હોત તો ગોડસેનું નામ તમે જાણત? ના જાણત ને. તો મહાન કોણ? ગાંધી ગોડસે. એટલે મૂળ સવાલ આ છે કે ગાંધીએ જે વિચાર આપ્યો છે એ વિચાર આ છે કે તમે સત્ય અને અહિંસાને જ્યારે વ્યક્તિગત આચારના મૂલ્યો ગણો છો ત્યારે એ સામાજિક, આર્થિક અને રાજકીય વિચારના પણ મૂલ્યો ગણાય. તમને 2 ઉદાહરણો આપું, ગાંધી વિશેના 2 ઉદાહરણો. એક અમેરિકાના પ્રેસિડેન્ટ હતા બરાક ઓબામા. એ જન્મે મુસલમાન હતા, પછી ખ્રિસ્તી થયા. એમનું આમ નામ ચાલતું હતું બરાક હુસેન ઓબામા. એ પ્રેસિડેન્ટ થયા અમેરિકાના. થોડા વખત પછી એક પત્રકારે એમનો ઇન્ટરવ્યૂ લીધો. એ ઇન્ટરવ્યૂમાં પેલો પત્રકાર પૂછે છે બરાક ઓબામાને કે તમારે કોઈક મહાન માણસ સાથે ડિનર લેવાનું હોય તો કયો મહાન માણસ તમે પસંદ કરો? એ મુસલમાન હતા. એમણે મોહમ્મદ પૈગંબરનું નામ ના દીધું. એ ખ્રિસ્તી થયેલા. એમણે ઈસુ ખ્રિસ્તનું નામ ના દીધું. એમણે મહાત્મા ગાંધીનું નામ દીધું. આ એક ઉદાહરણ. બીજું ઉદાહરણ, 2008-9-10 ભયંકર મંદી આવી ત્યારે અમેરિકામાં ન્યુયોર્કના શેર બજારની સામે એક આંદોલન થયું. ત્યાંના લોકોએ કર્યું. એ આંદોલનનું નામ હતું ઓક્યુપાય વોલ સ્ટ્રીટ આંદોલન. વોલ સ્ટ્રીટ એ એક એવી શેરી છે ન્યુયોર્કમાં કે જ્યાં ન્યુયોર્કનું શેર બજાર છે.
એની સામે આંદોલન થયેલું. હમ. એમાં એક માણસ પ્લે કાર્ડ લઈને ઉભો રહ્યો. એ પ્લે કાર્ડ ઉપર શું લખેલું ખબર છે? હેડ ગાંધી બીન અલાઇવ હી વુડ હેવ બીન હિયર. જો ગાંધી જીવતો હોત તો એ અહીંયા હોત. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે આ શેર બજારની કંપનીઓએ જે શોષણની વ્યવસ્થાઓ ઊભી કરી છે, અન્યાયની વ્યવસ્થાઓ ઊભી કરી છે, એની સામે આ જે આંદોલન ચાલે છે એમાં ગાંધી હાજર હોત. આ ગાંધી છે, આ ગાંધી છે. એટલે જે લોકો ગોડસેને મહાન બનાવવાની કોશિશ કરે છે અને અંગ્રેજોની 7 વાર માફી માંગનારા વીર સાવરકર ઇન્ટુ કોમા વીર સાવરકરને મહાન બનાવવાની કોશિશ કરે છે, એ બધા પામર લોકો છે. એમને સમજણ જ નથી, એમને ખબર જ નથી કે મહાન કોણ છે અને શા માટે છે. બરાબર? ગાંધી ભારતના હિન્દુઓના ઇતિહાસમાં, હિન્દુઓની વાત કરું છું, હિન્દુઓના ઇતિહાસમાં પહેલો એવો માણસ છે કે જેના હાથમાં ઉત્પાદનનું શસ્ત્ર છે, રેંટિયો. રામના હાથમાં ધનુષ છે, કૃષ્ણના હાથમાં સુદર્શન ચક્ર છે, શંકરના હાથમાં ત્રિશૂળ છે, અને નવરાત્રિમાં જેની પૂજા થાય છે આખા દેશમાં એ દુર્ગા દેવી, અંબા દેવી ને એમના બધા 4, 5, 10 હાથ છે, અને એમાંથી 4, 5 હાથમાં તો શસ્ત્રો છે, તલવાર છે, ત્રિશૂળ છે, ભાલો છે, વગેરે વગેરે. અને ગળામાં ખોપરીઓના હાર પહેરેલા છે, કોકને કચડી નાખ્યો છે પગ નીચે દેવીએ. આવું બધું રૂપ છે. આ બધા રૂપ કરતા ગાંધીનું રૂપ જુદું છે કે નહીં? એના હાથમાં મારવાનું, બીજાને મારવાનું શસ્ત્ર છે કે ઉત્પાદનનું શસ્ત્ર છે? અને ઉત્પાદન એટલે શું? ઉત્પાદન એટલે રોજગારી, ઉત્પાદન એટલે વપરાશ, અને રોજગારી ને વપરાશ એટલે આવક, અને ઘરમાં આવક આવે એટલે શાંતિ થાય. આ શાંતિનો માણસ છે. સાહેબ, દેવી દેવતાઓની વાત આવી એટલે તમે 5, 7, 8 હાથ કીધા. ખરેખર આવું શક્ય હતું કે પછી આ બધું કોકનું ઇમેજિનેશન આ છે? બધી કલ્પનાઓ છે. આ કલ્પનાઓ માત્ર આપણે ત્યાં છે, હિન્દુ ધર્મમાં એવું નથી. એ બધા ધર્મોમાં આ કલ્પનાઓ છે, જાત જાતની. દેવદૂત છે ને આયા, આપણે જેમ કહીએ છીએ કે વેદ છે, 4 વેદ, એમ કે ઈશ્વરે લખાયા, અપૌરુષેય એવું કહેવામાં આવે છે. કુરાન વિશે એવું કહેવામાં આવે છે, અલ્લાહે લખાયું. યહૂદી ધર્મમાં 10 કમાન્ડમેન્ટ્સ છે, તો કે કોણે લખાયા? તો કે મોઝેસને લખાયા ગોડે. આવી બધી કલ્પનાઓ છે. કોઈને લખાવ ઉપરથી આકાશવાણી થઈને લખાવા, આવું કોઈ દાડ બને? બધી માન્યતાઓ છે. તો અને એ શ્રદ્ધાઓના નામે તમે ઝઘડા કરો છો, લડો છો, યુદ્ધો કરો છો, બીજા નકામા છે એમ માનો છો, એમ કરીને તમે એમને ધિક્કારો છો. તો સૌથી મોટો ધર્મ કયો? માનવ ધર્મ. એ સૌથી મહત્વનો ધર્મ છે. એકબીજાને માણસ તરીકે સ્વીકાર. મેં નક્કી કર્યું હતું હું હિન્દુ છું, બરાબર? મેં નક્કી કર્યું હતું કે હું હિન્દુ પરિવારમાં જન્મું, એવું મેં નક્કી કર્યું હતું? ના. દુનિયાનો કોઈ માણસ એવું નક્કી કરે છે ખરો કે એ કયા ધર્મના પરિવારમાં જન્મે? એનો અર્થ એ કે તમે મને ધર્મ વળગાડ્યો છે, મેં પસંદ કર્યો છે એવું નથી. તમે મને ધર્મ વળગાડ્યો છે. તમે એટલે કોને સાહેબ? વ્યવસ્થાઓ. વ્યવસ્થા. પેલા માણસ હતો, પેલા ધર્મ હતો? માણસ. પેલા અલ્લાહ ગોડ ને ઈશ્વર હતા કે માણસ હતો? ઉંદરે ભગવાનનું મંદિર બનાવ્યું હોય એવું ખબર છે તમને? સિંહે બનાવ્યું એવું ખબર છે? ગાય ભેંસે બનાવ્યું એમનું મંદિર એવું ખબર છે? નહીં. તો મંદિરો કોણે બનાવ્યા? મસ્જિદ કોણે બનાવી? ચર્ચો કોણે બનાવી? દેરાસરો, પેગોડાઓ, ગુરુદ્વારાઓ, આ બધું કોણે બનાવ્યું? માણસે. એનો અર્થ એ કે ઈશ્વર, અલ્લાહ, ગોડ, આ બધાની કલ્પના કોણે કરી? માણસે. તો એમનું સર્જન માણસ કરે છે. આ જરા આઘાતજનક બાબત છે સામાન્ય માણસો માટે. લોકો એવું સમજે
કે ઈશ્વરે આપણને બનાવ્યા છે. હું એમ કહું છું કે આપણે ઈશ્વરને બનાવ્યો છે. કારણ કે માણસે જ એની કલ્પના કરી છે. માણસે જ મંદિર, મસ્જિદ, ચર્ચ, પેગોડા, દેરાસર વગેરે બનાવ્યા છે, ગુરુદ્વારા વગેરે બનાવ્યા છે. તો એનો મતલબ એ થયો કે ઈશ્વર એક કાલ્પનિક છે જ. એમાં કોઈ શંકાનું સ્થાન નથી. એનું તમે એક વસ્તુ સમજો કે તમને એ ખબર નથી પડતી એક માણસ તરીકે કે આપણે શું કરવા જન્મ્યા અને શું કરવા મરી જવાના, અને બીજું કે મર્યા પહેલા શું હતા, મર્યા પછી શું થવાના, એ બધી આપણને કંઈ ખબર નથી. શોધવાનો પ્રયત્ન કરીએ કશું મળતું નથી. આ બ્રહ્માંડ આવડું મોટું છે, એમાં ક્યાં આપણે એની આપણને કંઈ ખબર નથી. અને આ બધું ચાલે છે તો એનો હેતુ શું છે એની આપણને કંઈ ખબર નથી. એટલે પછી આપણે એવું માનીએ છીએ કે આ કોઈ કશુંક તો હશે ને, એને પછી આપણે પેલો ઈશ્વર ને ગોડ ને અલ્લાહ ને એવું બધું કહીએ છીએ. એટલે આપણી કલ્પના છે. બરાબર. એટલે આઈન્સ્ટાઈનને એક પત્રકારે પૂછેલું કે તમે ઈશ્વરમાં માનો છો? એટલે આઈન્સ્ટાઈને બહુ સરસ જવાબ આપેલો. એણે એવું કીધેલું કે આ એટમ છે ને, એ એટમની અંદર જે પાવર છે, જેમાંથી અણુ બોમ્બ બને છે, એ એટમમાં જે પાવર છે એ મેં શોધી કાઢ્યો. એમાં જે તાકાત છે, એમાં જે શક્તિ છે એ મેં શોધી કાઢી. પણ એ શક્તિ એના ક્યાંથી આવી એની મને ખબર નથી. આ એનો જવાબ. આ ખબર નથી ને, એમાંથી પેલો ઈશ્વર પેદા થાય છે. અને એક બીજી વાત તમને કહું. એટલે સાહેબ એવું કહી શકાય, એ બહુ મને એક મજાની વાત યાદ આવે છે, અને તે એ છે કે બહુ જાણીતો ફિલોસોફર 20મી સદીનો અંગ્રેજ ફિલોસોફર બર્ટ્રાન્ડ રસેલ, એણે એવું કહ્યું છે કે માણસ જ્યારે સામાજિક આર્થિક સમસ્યાઓ ઉકેલતો થઈ જશે ત્યારે એને ઈશ્વરની જરૂર નહીં પડે. હવે આ સામાજિક આર્થિક સમસ્યા એટલે શું? એટલે ગરીબી. એટલે હું જેને પ્રેમ કરતો હું એને મને લગ્ન કરવા દો તો મારી સામાજિક સમસ્યા ઉકલી ગઈ, પણ તમે મને લગ્ન ના કરવા દો તો સામાજિક સમસ્યા પેદે થઈ. એટલે પછી હું એવું સમજુ કે હશે હવે ઈશ્વરે જે કર્યું તે હારું, તમારી જોડે પૈણી જવું, બાકી આની જોડે પ્રેમ હતો. સામાજિક આર્થિક સમસ્યાઓ ઉકેલવા ઉપર તમે ધ્યાન કેન્દ્રિત કરો તો ઈશ્વરની જરૂર જ ના પડે. પછી તો અને એટલે જ યુરોપમાં અને અમેરિકામાં લગભગ 20-30% અને ક્યાંક ક્યાંક તો 35-38% લોકો એવા છે કે જે લોકો એમ કહે છે કે અમે ઈશ્વરમાં માનતા નથી, અમે ધર્મમાં માનતા નથી. માની લો કે ઈશ્વર છે પણ ધર્મની જરૂર નથી. કેટલાક લોકો એવા છે કે જે એમ કહે છે કે ઈશ્વરમાં માનીએ છીએ પણ અમે ખ્રિસ્તી નથી. કેટલાક લોકો એમ કહે છે ઈશ્વર છે જ નહીં. એ લોકો સુખી છે. સુખી કોણે બનાવ્યા? એમને સુખી બનાવ્યા કોણે? વ્યવસ્થાઓએ. હું ગરીબ હોઉં તો મારે મરી નહીં જવાનું, સરકાર મારું ધ્યાન રાખશે. આ સરકાર ધ્યાન રાખશે એટલે શું? આ સરકાર કોણે બનાવી? આપણે બનાવી. તો પછી ઈશ્વરે નથી બનાવ્યું. તો પછી લોકો સરકારને જ ઈશ્વરો માનવા લાગશે ના, કારણ કે માનવાની આદત તો લોકોને પડી ગઈ. આપણી તકલીફ જ એ છે કે આપણે સરકારને માય બાપ કહીએ છીએ. સરકાર એક વ્યવસ્થા છે, એની જવાબદારી છે કે ગરીબોની ચિંતા કરે. ભારતના બંધારણમાં પ્રકરણ નંબર 4માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં લખેલું છે કે વંચિતો, ગરીબો, પીડિતો, મહિલાઓ, વૃદ્ધો, વિકલાંગો, બાળકો આ બધાની ચિંતા કરવાની જવાબદારી સરકારની છે. આ લખેલું છે. ગાંધીની સાહેબ અહિંસકની વાતો આવે છે ત્યારે ઘણા લોકોનો બીજા એમના વિરોધીઓનો એવો મત હોય છે કે ક્યાંય ને ક્યાંય ગાંધી પણ હિંસક હતા, કે જે ઉપવાસ કરીને પોતાની જાતને પીડા આપતા હતા. એટલે જે પીડા પોતાની જાતને આપી શકતો હોય એને પણ હિંસક કહી શકાય. ગાંધીના સત્યાગ્રહનો સૌથી મહત્વનો જો કોઈ સિદ્ધાંત હોય તો એ સ્વબલિદાન છે. હું તમને હેરાન નહીં કરું, તમને પરેશાન નહીં કરું, તમને મારીશ નહીં, હું તોફાન પણ નહીં કરું,
તમારી હત્યા પણ નહીં કરું, પણ તમે ખોટા છો, તમે અન્યાયી છો એવું હું તમને ચોક્કસ કહીશ, અને માટે હું તમારો વિરોધ કરીશ. અને વિરોધ કરવાના ભાગરૂપે હું ઉપવાસ કરીશ. આ સહન કોણે કરવાનું છે? મારે, તમારે નહીં. આ સ્વ બલિદાનની ભાવના એ ગાંધીના સત્યાગ્રહનું એક મહત્વનું અંગ છે. અને અહિંસાની મર્યાદાઓ છે એ ગાંધી પોતે સ્વીકારતા હતા. એવું ક્યાં છે કે ગાંધીએ માત્ર અહિંસાની વાત કરી? એવું છે જ નહીં. ગાંધીએ પણ અનિવાર્ય હોય ત્યાં હિંસા કરવી પડે. ગાંધીએ પોતે જ એવું કહેલું, સપ્ટેમ્બર 1947 2 વખત કહેલું કે જો પાકિસ્તાન આવી રીતે વર્તન કરશે તો યુદ્ધ કરવાની ફરજ પડશે. આવું ગાંધી બોલ્યા હતા. એ શું છે? એનો અર્થ એ કે એમણે હિંસાનો સ્વીકાર કર્યો. તમે સમજો ગાંધીને. એટલે ગાંધીની જે અહિંસક હતી એ સગવડ્યો હતો. ગાંધીની અહિંસા છે ને એ મૂળભૂત રીતે માનવીય લક્ષણ તરીકે સ્વીકારવાની વાત છે. એ માત્ર પદ્ધતિ છે એવું નથી. આત્મશુદ્ધિનો ખ્યાલ છે એમાં. એટલે હું તમારા પ્રત્યે હિંસા નહીં આચું, એનો અર્થ શું છે કે હું હિંસક વર્તન નહીં કરું. એનો અર્થ એવો થાય છે કે હું પોતે જ શુદ્ધ બનવાનો પ્રયત્ન કરું છું એક માણસ તરીકે. સાહેબ, ઘણા લોકો એવું કહે છે કે ગાંધીજી ભગતસિંહને બચાવી શકતા હતા ફાંસીના માથડે ચડતી વખતે, પણ એમને ના બચાવ્યા. આ બધા વિવાદો નકામા છે. જો પહેલી વાત તો એ કે ભગતસિંહ શું કહેતા હતા, શું શામાં માનતા હતા? ભગતસિંહ હિંસક પદ્ધતિમાં માનતા હતા. ગાંધી નહોતા માનતા. બરાબર? એટલે ગાંધી ભગતસિંહને બચાવે એવું જરૂરી છે? બેની પદ્ધતિઓ જ જુદી છે. હવે સવાલ બીજો જે તમે કર્યો કે ગાંધીએ ભગતસિંહને બચાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. તદ્દન ખોટી વાત છે. છેક છેલ્લી ઘડી સુધી ગાંધીએ પ્રયત્નો કર્યા છે. એટલું જ નહીં, ગાંધીએ એવું કહ્યું એ વખતના વાઇસરોયને કે તમે કહેતા હો તો હું રૂબરૂ આવું ભગતસિંહને બચાવવા. તો યુવાનોની અંદર આ મેસેજ કેમ છોડવામાં આવે કે ગાંધી એ ભગતસિંહના વિરોધી હતા? આ બધા ખોટા મેસેજ ક્યાંથી આવે છે તમને ખબર છે? બરાબર? એ શું કહેવાય કે ભાજપના આઈટી સેલના પ્રતાપે આ બધું થઈ રહ્યું છે. એટલે નહેરુને ગાંધીને આ બે મોટા માણસોને બદનામ કરો. હવે એમની પાસે તો એમનો પોતાનો કોઈ આઇકોન છે નહીં. એટલે 7 વાર જેણે માફી માંગી, જેમણે એમ કહ્યું કે અંગ્રેજો સાહેબ તમે મારા માય બાપ છો, હું તમારી સામે કંઈ જ નહીં કરું, અને ખરેખર ના કર્યું. દેશ આઝાદ થયો ત્યાં સુધી ના કર્યું. 1924 થી 1947 સાવરકરે એક પણ આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હોય મને બતાવો. ના કર્યું. અને એ તો એમણે લખી ના કર્યું. એટલે એ એમનો આઇકોન બને છે, એમનો માન માણસ બને છે. ગાંધી નહીં, જે છેલ્લી ઘડી સુધી લડે છે, જેલમાં જાય છે. 9 વર્ષથી વધારે સમય સુધી જવાહરલાલ નહેરુ જેલમાં ગયા છે. બરાબર? એટલે તમે નહેરુને બદનામ કરવા, ગાંધીને બદનામ કરવાની કોશિશ કરો છો. એ વ્યક્તિઓને બદનામ કરવામાં નથી આવી રહ્યા. એમની જે સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય, વ્યક્તિનું ગૌરવ, લોકશાહી, ધર્મનિરપેક્ષતા, એ મૂલ્યો માટે એ 2 જણા લડ્યા હતા. એટલે એમને બદનામ નથી કરવામાં આવી રહ્યા. આ વિચારધારા ખોટી છે એવું લોકોના મગજમાં ઠસાવવામાં આવી રહ્યું છે. અને એવું પણ કહેવામાં આવતું હતું કે ગાંધી એ વર્ણ વ્યવસ્થાના એ હિમાયતી હતા. અને વર્ણ વ્યવસ્થામાં તો એ એક જુદો જ મુદ્દો છે. આપણે એની ચર્ચા ફરી કોક વાર કરીશું.
પણ અગત્યનો મુદ્દો એ છે કે ગાંધી જેવો માણસ જાતના ઇતિહાસમાં થયો નથી. બરાબર. માર્ટિન લ્યુથર કિંગ, નેલ્સન મંડેલા, ફ્રાન્સમાં, ઇટાલીમાં, જાપાનમાં પણ આવા અનેક ગાંધીઓ પાક્યા કે જેમણે ગાંધીના સત્યાગ્રહની પદ્ધતિઓ એમના દેશોમાં થતા અન્યાયના વિરોધમાં વાપરી. એમ કરવામાં એમણે જાન પણ ગુમાવ્યો તો ગુમાવ્યો. ગાંધીએ પણ જાન ગુમાવ્યો ને આ તો નહેરુ હતા, કોંગ્રેસ હતી, ગાંધી હતા, સરદાર હતા, માટે આ દેશ ભેગો થયો છે. આ જે નકશો બન્યો છે ને 26 જાન્યુઆરી 1950, એવો નકશો છેલ્લા 5000 વર્ષના ઇતિહાસમાં હોય મને બતાવો. છે? નથી. ભગવાન રામ અયોધ્યાના રાજા હતા. અયોધ્યાનું રાજ્ય કેવડું હતું? કેવડું? અમદાવાદ જિલ્લા જેવડું કે એનાથી વધારે? અશોક, ચંદ્રગુપ્ત મૌર્ય, બરાબર, કે વોડૈયાર દક્ષિણમાં, કે ચોલા, આ બધાના રાજ્યો હતા કેવડા? અને બીજું કે એનો નકશો કયો હતો? જે નકશો આજે છે એ કોણે બનાવ્યો? એ તો કોંગ્રેસે બનાવ્યો. આ સર્વ સમાવેશક વિચારધારા છે કે જેમાંથી આ નકશો બન્યો છે. એટલે આ દેશ એમાં બધાને સમાન અધિકાર હશે, લોકશાહી હશે, એવી વિચારધારા સાથે આ નકશો બન્યો છે. એવી વિચારધારા ના હોત તો આ નકશો ના બને. યાદ રાખો તમે, વિનાયક દામોદર સાવરકરે ત્રાવણકોરના રાજા સાથે મળીને ત્રાવણકોરનું રાજ્ય સ્વતંત્ર થાય એને માટે કાગળો લખ્યા છે. આ એક હકીકત છે. સવાલ એ આવે છે આપણે માટે કે આપણે આ જે દેશ બનાવ્યો છે ને, વિશ્વગુરુ નથી થવું. બીજા કોઈ દેશને કે બીજા કોઈ પ્રદેશને આપણા આ નકશામાં નહીં સમાઈએ ને તો ચાલશે. આવો નકશો પહેલી વાર બન્યો છે છેલ્લા 5-10 હજાર વર્ષના ઇતિહાસમાં. આટલું ટકે ને તોય બસ છે. આ મહત્વનું છે આપણે માટે. આટલું ટકવું જોઈએ. લાગે સાહેબ આ બધું ટકે? આજની આ પ્રકારની જે વિચારધારા ચાલી છે કે તમે નકામા છો, તમે દેશદ્રોહી છો, એ જે વિચારધારા ચાલી છે એ વિચારધારા ખતરનાક છે દેશની એકતા અને અખંડતા માટે. સાહેબ રાહુલ ગાંધી એમ કહે છે કે આ દેશની અંદર બે જ વિચારધારા છે, એક અમારી કોંગ્રેસની અને બીજી RSSની. બીજી કોઈ વિચારધારા જ નથી. કોંગ્રેસની જે વિચારધારા છે એ ગાંધીની વિચારધારા છે. એ સ્વતંત્રતાની વિચારધારા છે, એ સમાનતાની વિચારધારા, એ ન્યાયની વિચારધારા છે, લોકશાહી અને ધર્મનિરપેક્ષતાની વિચારધારા છે. એ વિચારધારા RSSની નથી. એટલે આ દેશમાં ખાલી બે જ વિચારધારા દેખાય છે. એના સિવાય આ બંધારણ આવ્યું એ કોંગ્રેસની વિચારધારાના કારણે આવ્યું કે નહીં? જેમાં ધર્મનિરપેક્ષતા છે, જેમાં ન્યાય છે, સમાનતા છે, એ શાને કારણે આવ્યા? એ આંબેડકર, નહેરુ, સરદાર, ગાંધી, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કમા મુનશી, મૌલાના આઝાદ, આ બધાની વિચારધારા એ ધર્મનિરપેક્ષતાની, ન્યાયની, સમાનતાની, સ્વતંત્રતાની હતી, લોકશાહીની હતી. માટે આ દેશમાં લોકશાહી આવી. બરાબર. મને બતાવો તમે 1945 પછી કેટલા દેશો આઝાદ થયા? 120. એમાંના એક પણ દેશમાં દેશ આઝાદ થતાની સાથે લોકશાહી આવી હોય તો મને બતાવો. તો પછી કેમ ભારતમાં આવી? કોણ રોકતું હતું કોંગ્રેસને તાનાશાહી રાજા બનતા? કોણ રોકતું હતું જવાહરલાલ નહેરુને? અત્યંત રૂપાળા હતા, અત્યંત મોહક વ્યક્તિત્વ ધરાવનારા હતા. કોઈ રાજા એટલા રૂપાળા નહીં હોય કદાચ. તો ભાજપ કહે છે કે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી વખતે લોકશાહીનો ખાત્મો કરવાનો ઇમરજન્સીનો મુદ્દો આખો જુદો છે. ઇમરજન્સીમાં લોકશાહીનો ખાત્મો બોલાઈ ગયો તો એ વાત સાચી છે, પણ એ જ ઇન્દિરા ગાંધીએ ચૂંટણીઓ પણ આપી હતી. ચૂંટણીમાં હારી ગયા, તારા બેહી ગયા બાજુ પર.
એ પણ એક હકીકત છે. હમ. મૂળ સવાલ તો એ છે કે અત્યારે વગર ઇમરજન્સી જેવી સ્થિતિ છે, એની ચિંતા કરવાની જરૂર છે. એટલે આ બધા મુદ્દા મને લાગે છે કે વધારે મહત્વના છે. સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, લોકશાહી, ધર્મનિરપેક્ષતા, આ મૂલ્યો ટકે આ દેશમાં તો જ આ નકશો ટકશે, નહીં તો નહીં ટકે. સાહેબ, આટલી બધી વ્યસ્તતા વચ્ચે પણ તમે અહીંયા પધાર્યા છો, આપનો ખૂબ ખૂબ આભાર. અને તમે ફરી પાછા મળતા રહો, અને એવી ઉત્સુકતા પણ અમને હવે લાગી રહી છે કે ફરી તમને મળીએ ને આપણા દર્શકો સાથે રૂબરૂ કરાવીએ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સાચો, આ હતા આપણી સાથે પ્રોફેસર હેમંત કુમાર શાહ. એમનો પોડકાસ્ટ તમે નિહાળ્યો, કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવતા જજો ને જોતા રહેજો ક્રાંતિમાર્ગ ઇન્કલાબ જિંદાબાદ.